ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. છોટા કયામતનામા પકડ નંબર 2, ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 8. કહું પહેલે જંગલ જરી ઝવેરા, રોશન નૂર ઝલકત, જોઈ કિનારે દરખત, પાક ખુશ્બુય બહેકત. રસૂલ મોહમ્મદ ઇસ અક્ષરબ્રહ્મ. હવે અહીં આગળ જે અક્ષરબ્રહ્મ પેલા અહીંયા આવ્યા છે રસૂલ મોહમ્મદ, એ જ્યારે ત્યાં ગયા, પાછા પરમધામ ગયા, રબ રબનો તખ્તરવાથી 190,000 હરફ આપ્યા અને ત્યાં ગયા. એ કે છે, એ પહેલા હું કે જે કઈ કહું કે તમે જુઓ કે પરમધામ કેવું છે. એમ પરમધામ કેવું છે હું બતાવું કેમ કે. એટલે રસૂલ સાહેબે શું કહ્યું કે પહેલે જંગલ જરી ઝવેર, એમણે સુંદર જંગલો જોયા, રોશન નૂર ઝલકત, એનું જે નૂર હતું એ નૂર એટલું બધું ઝલકી રહ્યું હતું, ઝગમગ ઝગમગ થઈ રહ્યું. જોઈ કિનારે દરખત, જોઈ કિનારે દરખત, જમનાજી ઉપરની જે શોભા છે, હવે આપણે ત્યાં બધા સુંદર સાથે સમજ છે, એ શોભા બતાવી. પાક ખુશ્બુય બહેકત, અને જે ખુશ્બુદાર જે સુગંધ આવી રહી છે, એ વનોની અંદરથી જે સુગંધ આવી રહી છે ખુશ્બુદાર, આનું શું વર્ણન કરવું એમ કે છે. કોણ બતાવી રહ્યું છે? રસૂલ મોહમ્મદ બતાવી રહ્યા છે, અક્ષરબ્રહ્મ. તો પ્રશ્ન એ થાય, અહીંયા પ્રશ્ન મને ઘણા બધા થાય છે કે અક્ષરબ્રહ્મ રોજ સવારે ચાંદની ચોક પર દર્શન કરવા જતા હતા, તો આ બધી સાહેબી જોઈ નહીં હોય? પોતાની સાહેબી છે, પણ આપણને અહીંયા બતાવી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ કે અહીંયા આગળ જ્યારે આવ્યા, એમણે જોયું, અહીંયા આગળ આવ્યા, આ બ્રહ્માંડની અંદર આવ્યા, અહીંયા આગળ જોયું, તો અહીંયા આગળ જોયું ત્યારે ખબર પડી કે પારબ્રહ્મ પરમાત્માની કોઈને તો પહેચાન નથી. જે કઈ જ્ઞામત આવી, જે કઈ જ્ઞામત આવી, જબ્રાઈલ ફરિશ્તાથી આવી. એટલે અહીંયા બતાવી રહ્યા છે કે ભાઈ મેને ખુદા કો દેખા હૈ, પરમધામ આવું છે, એનું વર્ણન કરી રહ્યા છે રસૂલ મોહમ્મદ. દેખ્યા હોજ અર્શ કા દેહરિયા गिरवाया, और जंगल पूरी मोतियन से दिया मोहम्मद को दिखाए. પરમધામ ની અંદર હોજ કોસર તાલાબ. કહેવાનો મતલબ કે રાજજી મહારાજે અક્ષરબ્રહ્મને જે આપણે રમવાની બધી જે જગ્યાઓ હતી, આપણે વિહાર કરવાની જગ્યાઓ હતી, આપણે ઇશ્કની જગ્યાઓ હતી, એ બધી જ બતાવી. અને એની શોભા જોઈ અને રસૂલ મોહમ્મદ અચરજમાં પહોંચી ગયા. બધી શોભા બતાવી. એટલે દેખ્યા હોજ અર્શ કા દેરિયો ગિરવાઈ, હોજ કોસર તાલાબ. હોજ કોસર તાલાબની અંદર આપણે જોઈએ 128 આંસનો છે, એનું ઉપર છેલ્લું વર્ણન કરી જોઈએ તો જોઈએ આપણે. શરૂઆતની અંદર વનરોસ છે, પછી ઢલકતી પાલ છે, ઢલકતી પાલ પર 2 વૃક્ષોની હાર આવેલી છે, પછી સંક્રમણ સીડીઓ છે,
ત્યાર પછી ચોરસ પાલ છે 1000 મંદિરની, અને હાંસની જગ્યાએ અહીંયા ડેરીઓ આવેલી છે, મોટી ડેરી, અને ડેરીઓની આગળ ચાંદ છે, અને ચાંદ પરથી બંને સાઈડ પર નીચે સીડીઓ ઉતરી છે, કટીપાલની સીડીઓ કહે છે. હવે એને કટીપાલની સીડીઓ કહે છે એની પાછળનું કારણ કે પાલ જે પાલને 1000 મંદિરની જે પાલ હતી એને 250 મંદિરની કાપી અને સીડીઓ બનાવેલી છે, એટલે એને કટીપાલની સીડીઓ કહે છે, અને સીડીઓ 250 મંદિરની છે. હાંસની જગ્યાએ પાલ ઉપર હાંસની જગ્યાએ જે ડેરીઓ આવેલી છે, મોટી ડેરીઓ, એની મધ્યની અંદર બડાવાના વૃક્ષોની 3 હાર આવેલી છે, અને એ વૃક્ષોની સીધાની અંદર નીચે કટીપાલ પર નાની ડેરીઓ આવેલી છે, 124 ડેરી. 4 ડેરી 4 ઘાટની કપાઈ જાય છે, એટલે મોટી ડેરી અડધા હાંસની જગ્યાએ બડાવાના વૃક્ષોની હાર, પછી ડેરી એટલે 2 ડેરીઓની વચ્ચે વૃક્ષની હાર આવેલી છે, અને 2 વૃક્ષોની હાર વચ્ચે ડેરી આવેલી છે. આ જે શોભા છે. ત્યાર પછી પરિક્રમા રોસ આવેલી છે 250 મંદિરની. ત્યાર પછી જલ રોસ આવેલો છે, અને ત્યાર પછી હોજકોસર તાલાબ છે, અને તાલાબની મધ્યની અંદર 3 ભણ ઊંચો ટાપુ મહોલ આવેલો છે. 4 દિશાની અંદર 4 ઘાટ છે. પૂર્વ દિશાની અંદર સોરા ડેરીનો ઘાટ, પશ્ચિમની અંદર જૂનનો ઘાટ, ઉત્તરની અંદર 9 ડેરીનો ઘાટ, અને દક્ષિણની અંદર 13 ડેરીનો ઘાટ. કે આ શોભા જ્યારે જોઈ રસૂલ સાહેબે, આ જ્યારે શોભા જોઈ ત્યારે એટલે કે છે, દેખ્યા હોજ અર્શ કા ડેરીઓ गिरवाई और जंगलपुर मोतियन से दिया मोहम्मद को दिखाए. બડાવાના વૃક્ષોની હાર હતી, આ વૃક્ષો પણ જોયા, અને આ બધી શોભા જોઈ, આ બધી શોભા બતાવી એમને. આ બધી શોભા બતાવી ત્યારે યહાં લગ સાથ જબરાઈલ, યહાં લગ સાથ જબરાઈલ, કે જબરાઈલ ફરિશ્તો જે છે, કહેવાનો મતલબ શું છે આની અંદર, કે જબરાઈલ ફરિશ્તાની હદ શું છે? હવે અહીંયા જે પોઈન્ટ આઉટ કરેલો છે, શા માટે કર્યો છે કે યહાં લગ સાથ જબરાઈલ, કે અહીં સુધી જબરાઈલ ફરિશ્તો છે. હવે એનો મતલબ શું થયો? આનો અર્થ શું થયો? જે કંઈક નીડ અહીંયા આવેલી છે આ બ્રહ્માંડની અંદર, જે કંઈક નીડ આ બ્રહ્માંડની અંદર આવેલી છે એ જબરાઈલ ફરિશ્તાથી આવેલી છે, અને જે જબરાઈલ ફરિશ્તે પરમધામની અંદર જોયું છે એની વાતો જુદા જુદા ગ્રંથોની અંદર, વેદો અને કતેબોની અંદર છે. એટલે એવું ના માનશો કે વેદો અને કતેબોની અંદર પરમધામનું વર્ણન નથી. છે. જ્યાં સુધી જબરાઈલ ફરિશ્તાની હદ છે, જ્યાં સુધી જબરાઈલ ફરિશ્તાએ જે જોયું છે એ બધું જ વેદો અને કતેબોની અંદર છે. પણ એ પહેચાન નથી એમને. એટલે યહાં લગ સાથ જબરાઈલ પહોંચ્યા ઇન મકાન, કહે આગે મેરા પર જલે, ચढ़ સક્યા ન ચોથે આસમાન. ચોથું આસમાન જે કે છે રંગ મહોલ, ત્યાં જઈ ન શક્યો. અહીંયા સુધી જબરાઈલની હદ હતી, એ જબરાઈલની હદ સુધી જબરાઈલ ફરિશ્તો છે એ પહોંચ્યો. કે અહીંયા સુધી પહોંચ્યો મીન્સ કે જબરાઈલ ફરિશ્તો મોહમ્મદ સાહેબ ની સાથે અહીંયા સુધી રહ્યો હોય. ત્યાર પછી બીજી જ પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે, હું આગળ જઈ નથી શકતો. એટલે અહીંયા સુધીની હદ છે.
यहाँ लग साथ जबराइल पहुंचा, इन मकान पहुंचा, इन मकान। कहे आगे मेरा पर जले, चढ़ न सक्या चौथे आसमान। કે અહીં આગળ જઈ ન શક્યો। मोहम्मद की बुजुर्गी बीच इन कलाम, और कही हकीकत आखिर आने ईसा इमाम। કે મોહમ્મદ સાહેબે જે કંઈક વર્ણન કર્યું છે, જે કંઈક બતાવી રહ્યા છે, મોહમ્મદ સાહેબે પરમધામની જે કંઈક સાહેબી બતાવેલી છે, અલ્લાહ કલામ કુરાનની અંદર, આ બધી જ વાતો આખીરના વખત શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજીએ બતાવી। એટલે જે કંઈક કુરાનની અંદર જે બતાવ્યું છે એ શ્યામા મહારાણીજીએ પણ બતાવેલું। રૂહલ્લાહ મલકી સ્વરૂપે પણ વર્ણન કર્યું છે પરમધામનું। એમણે પણ બતાવ્યું, કુરાન જોયા વગર એમણે પણ બતાવ્યું છે। અને હકી સ્વરૂપની તો વાત જ નથી। અને આ જે વચનોની હતી એટલે શું કહે છે કે મોહમ્મદ કી બુजुर्गी बीच इन कलाम और कही हकीकत, और कही हकीकत, कई हकीकत कही કે આખીરના વખત ખુદ ખુદા આવશે। આજે ભવિષ્યવાણી કરી હતી અને આ બધું જાહેર કરશે, આ બધું બતાવશે, એ ભવિષ્યવાણી પણ। અને એમણે બતાવ્યું ને છતાં પણ માનવા તૈયાર નથી। શું કરીએ હવે? આખિર આવને ઈસા ઇમામ, આખિર આવને ઈસા ઇમામ। પરમધામની બધી વાતો અને આખીરના વખત શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી આવશે, આવી પણ ભવિષ્યવાણી કરેલી છે। અને આ બધી જે નીદ છે, આ બધી જે નીદ છે, ક્યાંથી? પરમધામની નીદ છે, એ આ બ્રહ્માંડની અંદર આવેલી છે। આ બધી નીદ पाया बीच नासूत के हजरत इसे दीदार, दई कुजी बका की देखे लैल कदर तीना तकरार। પાયા બીચ નાસુત કે આ બ્રહ્માંડની અંદર, કાળમાના બ્રહ્માંડની અંદર કે આ જે બધી જે ન્યામત છે, પરમધામની જે ન્યામત છે, એ હજરત ઈસે દીદાર, હજરત ઈસે દીદાર કે અને આને બે રીતે કહીએ તો, બે રીતે કહીએ। પહેલાનો ભાવાર્થ જોઈ લઈએ, પછી આપણે બતાવીએ। પાયા બીચ નાસુત કે હજરત ઈસે દીદાર, કે ભાઈ શ્યામા મહારાણીજીને હજરત, હવે ઈસે હજરત કોને કહ્યું છે? તો રૂહલ્લાહને કહ્યું છે। ઈસે કોણ? શ્યામા મહારાણીજી, ઈસા રૂહલ્લાહ। તો એ જે દીદાર છે, મીન્સ શ્યામા મહારાણીજી ધની દેવચંદ્ર જે દીદાર થયા, દર્શન આપ્યા શામજીના મંદિરની અંદર, અને બધી વાત હકીકત કે આપણને બધાને ખબર છે। આ બધી આપણને ખબર છે કે ભાઈ શામજીના મંદિરની અંદર 11ના દિવસે દીદાર આપ્યા, અને 11ના દિવસે જ કેમ, બીજા કોઈ દિવસે ને? આ બધું વિચારો। અને એ જે દીદાર આપ્યા અને દીદારની અંદર બધી જ વાત સમજાવી,
એટલે દઈ કુજી બકાકી, દઈ કુજી બકાકી, પરમધામની ચાવી આપી એમને. મીન્સ જાગૃત બુદ્ધ. દેખ દેખ લેલ કદરતી ન તકરાર. આતમ વાણીની કુંજી આપી અને શું કહ્યું હવે? હવે આનાથી આ જે પૂંજી છે એના સહારાથી કે આનેથી હવે શું કે છે કે આ ત્રણ તકરાર તું જો કે દેખ લેલ કદરતી ન તકરાર. વ્રજ રાસ અને જાગણી આ જે ત્રણ તકરાર જે બતાવી છે, તાતમ વાણીથી આનું આપણને જ્ઞાન થયું, આની આપણને સમજ પડી. કહેવાનો મતલબ કે આને આ જ્ઞાનને કારણે આપણને આ બધી શુદ્ધ પડી. વ્રજ છે આપણું બાળપણ છે, રાસ છે ગઈકાલે ઘણું બધું આપણે જોયું હતું, રાસ છે એ રાસ આપણી જવાની છે, અને આ જાગણી બ્રહ્માંડ છે ત્રીજું એ આપણા બુઢાપાની લીલા છે. ગઈકાલે એક સરસ પ્રશ્ન રહી ગયો, તો એ પ્રશ્ન બતાવું. તો પરમધામની અંદર જે ત્રણ ઈચ્છા થઈ હતી, પરમધામમાં ત્રણ ઈચ્છા થઈ હતી, રૂહોની, અક્ષરબંધી અને રાજ્ય મહારાજ. તો પહેલા રાજ્ય મહારાજે રૂહોની ઈચ્છા પૂર્ણ કરી વ્રજની અંદર લાવીને. તો વ્રજની અંદર હતું કોણ? તો રાજ્ય, શ્યામાજી, રૂહો અને અક્ષરબ્રહ્મ. આના સિવાય બીજું કોઈ હતું? વિચારો. મીન્સ આ લીલાની અંદર, આ બ્રહ્માંડની અંદર તો ઘણા બધા જીવો હતા, બધા હતા, પણ આ લીલાની અંદર આ લીલાનો લાભ કોણે લીધો? તો અક્ષરની આતમ, વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. વ્રજની અંદર કયું સ્વરૂપ હતું? વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ, અને શ્યામાજીને રૂહો. આપણને આપણે જે માગ્યું તે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, આપણને બતાવી. તો પ્રશ્ન મને એ થયો અહીંયા આગળ કે જે રાસ છે, અક્ષરબંધી છે, દિલની ઈચ્છા હતી, અક્ષરબંધ પણ માંગ્યું હતું કે ત્યાં શું લીલા કરે છે એ મારે જોયું છે. તો આપણે તો બધા અહીંયા હતા, મીન્સ કાળમાયના બ્રહ્માંડમાં હતા. તો પછી રાસ અહીંયા કાળમાયના બ્રહ્માંડમાં કેમ ન ખેલાયો? તો અહીંયા જ બતાવી દીધો હતો. બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર શા માટે પડી? રાજ્ય મહારાજને બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર શા માટે પડી? અહીં કાળમાયના બ્રહ્માંડમાં તો આયા હતા આપણે, અક્ષરબ્રહ્મ પણ આપણી સાથે હતા, તો એમને અહીંયા જ બતાવી દીધો હતો. તો બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર પડત ખરી? પણ શા માટે પડી? એની પાછળનું કારણ શું છે? આ એક પ્રશ્ન છે. ઘણા સમય પહેલા આ પ્રશ્ન બતાવ્યો હતો સુંદર સાથને. તો કેમ? એટલે આ બધી જે જ્ઞાન છે આપણને, આ બધી શુદ્ધ છે, એ શુદ્ધ આપણને ક્યાંથી પડી? તારતમ વાણીથી આપણને પડી. હક બેઠે આય અંદર, પટ અર્થ દિએ સબ ખોલ. હક બેઠે આય અંદર. 40 વર્ષ સુધી શ્યામા મહારાણીજી ભટકી રહ્યા હતા, બ્રહ્માંડની અંદર ખોજ કરી રહ્યા હતા, કશું ન મળ્યું. રાજ્ય મહારાજ જયારે દિલની અંદર આવીને બિરાજમાન થયા તો બધું એમને દેખાવા મળ્યું, બધું દેખાવા મળ્યું. એટલે શું કે છે? હક બેઠે આય અંદર, હક બેઠે આય અંદર, પટ અર્થ દિએ સબ ખોલ. પટ અર્થ દિએ સબ ખોલ. જેના માટે 40 વર્ષ સુધી સામાજી આ બ્રહ્માંડની અંદર ખોજ કરી રહ્યા હતા, કશું જ ન મળ્યું. રાજ્ય મહારાજ આવી જ્યારે અંદર બિરાજમાન થયા ત્યારે બધી જ શુદ્ધ પડી ગઈ, બધું દેખાવા લાગ્યું, બધું ખોલી દીધું, બધી સમજ પડી ગઈ એમને. તો આ બે ચરણની અંદર
આજે પહેલું ને બીજું ચરણ જે બતાવ્યું, આની અંદર કઈ ક્રિયા બની છે, ચોથા દિવસની લીલા છે. આની અંદર કઈ ક્રિયા બની છે અને એ ક્રિયાની સાથે છઠ્ઠા દિવસની જે ક્રિયા છે એને કમ્પેર કરો. ચોથા દિવસની લીલા કઈ છે? તો ધણી દેવચંદ્રજીની લીલા છે. છઠ્ઠા દિવસની લીલા કઈ છે? તો મોમીનોની લીલા છે. તો આ બંનેમાં ફેર શું છે? બંને લીલામાં ફેર શું છે? તો 40 વર્ષ સુધી શ્યામાજીએ આ બ્રહ્માંડની અંદર ખોજ કરી. 40 વર્ષ સુધી કશું મળ્યું નહીં, કશું ન મળ્યું. આવીને જયારે બિરાજમાન થયા, બધું એમને દેખાવા મળ્યું, બધી સમજ પડી ગઈ, બધી શુદ્ધ પડી ગઈ. ચોથા દિવસની લીલાની અંદર. છઠ્ઠા દિવસની લીલાની અંદર સાંભળજો સુંદર સાથ, છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજી મહારાજ આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. મેરા અર્શ દિલ મોમીન, છઠ્ઠા દિવસની લીલામાં. અને તેમ છતાં પણ આપણને એ ધામ દેખાતું નથી. તો કયું કારણ છે? એક આ પ્રશ્ન. ધની દેવચંદ્રજીના તનની અંદર આવીને બિરાજમાન થયા, એમના દિલમાં આવીને બિરાજમાન થયા, એમને બધું દેખાવા લાગ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો કીધું મેરા અર્શ દિલ મોમીન, અને છતાં પણ આપણને ઈશ્ક નથી આવતો, કે કશું દેખાતું નથી. શું કારણ છે? એ પરમધામના છે. ચોથા દિવસની લીલાની અંદર વાત છે કે ધનીજી મને બતાવી રહ્યા છે કે તું પણ પરમધામની ઇન્દ્રાવતી સખી છે. જો એ પરમધામના છે, હું પણ પરમધામની છું, એમને પરમધામ દેખાય છે, તો મને કેમ નથી દેખાતું? અને આની અંદર મહારાજ ઠાકોર તીગડે મહારાજ હતા, તીગડે નતા સ્વામી બન્યા. તો એમણે કેટલી કસણી કરી, કેટલી કસણી કરી એ જોવા માટે. ખાલી આટલું જ કહ્યું હતું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, બીજું કઈ જ નહીં. અને એટલી કસણી કરી ચોથા દિવસની લીલામાં. તો પાંચમા દિવસની લીલાની અંદર એમને મળ્યું, પાંચમા દિવસની લીલાની અંદર એમને મળ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર સાંભળજો, તેગડે તો તારતમ પણ નતો આવ્યો. ખાલી એક વચન પર, ધનીજીના એક વચન પર આટલી કસણી કરી. છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજી મહારાજે કહ્યું છે મેરા અર્શ દિલ મોમીન. તારતમ વાણી આવી ગઈ, મારફતનું જ્ઞાન આવી ગયું, બધું જ આપણને મળી ગયું છે, છતાં પણ આપણને ધામ નથી દેખાતું, ધનીના દીદાર નથી. શું કારણ છે? ઇન્દ્રાવતીજીએ તો ત્યાં સુધી કહ્યું આપણને કે ધનીને વશમાં કરવાની, ધનીને વશમાં કરવાની આ વશીકરણ વિદ્યા છે, એ હું તમને શીખું. મારી પાસે તમે આવો. અહીંયા સુધી બતાવ્યું. આ વશીકરણ વિદ્યા હું તમને બતાવું. કોણે લીધું? ત્યાં તો ખાલી એક વચન પર, એક વચન પર આટલી બધી કસણી થઈ રહી હતી. આપણને આ બધું જ મળ્યું, તારતમ વાણી મળી ગઈ છે, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, અને છતાં પણ આપણને ધામ નથી દેખાતું, ધનીના દીદાર નથી. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. તો ફેર શું છે? આ બંને લીલામાં ફેર શું છે? તો ફેર એટલો છે અહીંયા આગળ કે પહેલા એ પરિપક્વ થયા, પછી નિધ મળી છે.
ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર પહેલા એ પરિપક્વ થયા, સંસાર બધું ત્યજી દીધું એમણે, પાક થયા પહેલા, પછી એ મળ્યું છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને પહેલા મળ્યું છે, હવે કે છે પાક થાવ તમે. આપણને બધું પહેલા મળી ગયું છે. આપણને એ પણ શું છે, ધની મારા દિલની અંદર બિરાજમાન છે. આપણને તારતમ વાણીનું જ્ઞાન, એ સમય તો તારતમ વાણી હતી પણ નહીં. તારતમ વાણી આપણને મળી ગઈ. ધની આપણા દિલમાં બિરાજમાન છે. પલ પલ ધની આપણી પર મહેર કરી રહ્યા છે, એનો અહેસાસ કરીએ છીએ આપણે. આનો અહેસાસ કરીએ છીએ, અને છતો પણ આપણને ઈશ્ક મળતો નથી કે ધનીના દીદાર નથી થતા, ધામ નથી દેખાતા. એમને ક્યારે જોવા મળ્યું? હવે ધીરે ધીરે આને અંદર ખાલી આને વિતક આપણને બધાને ખબર છે વિતક. એમને ક્યારે જોવા મળ્યું? ધણી દેવચંદ્રજીએ ઘર છોડ્યું ત્યારે મળ્યું, પરિવાર છોડ્યો ત્યારે મળ્યું, સ્વામીજીએ પરિવાર છોડ્યો ત્યારે મળ્યું. આપણને ક્યારે મળશે? આ બધું જાતે વિચારો હોય. છોડવાનો મીન્સ કે તરફનું હવે આપણા દિલમાં કશું ન હોવું જોઈએ. અને છોડવાનો એટલે એ જાહેર દ્રષ્ટિએ છોડી દીધો તો એમણે. આપણે હવે એમના દિલમાં નહીં રાખો ને, ગમે ત્યાં રહો આપણે. એટલે કે છે કે જન્મ રહીને કોરા રહેવું. પરિવાર સાથે રહો, ભલે રહો તમે, પણ એનો આપણને રંગ ન લાગવો જોઈએ. આ છે જન્મ રહીને કોરા રહેવું. એ રંગની અંદર રંગાઈ નથી જવાનું. રંગ કયો ચડવો જોઈએ? તો એ જલનો રંગ ન ચડવો જોઈએ, પણ ધણીની વાણીનો રંગ ચડવો જોઈએ, ધામનો રંગ ચડવો જોઈએ. પાણી શું છે? પાણી માયા છે, સમજી લેવાનું. એ માયાનો રંગ ન ચડવો જોઈએ. જલની અંદર એ બધી માયા છે, જલ, એનો રંગ ન ચડવો જોઈએ. પણ કયો રંગ ચડવો જોઈએ? તો જે પાણીની ઉપર જે છે આકાશ, એ શું છે? એ સત છે, સમજવા માટે. એમ અહીંયા આગળ આપણે અહીંયા પરિવારમાં રહીએ, પણ આપણી દ્રષ્ટિ આપણા અસલ પરિવારમાં હોવી જોઈએ, આપણા ધામમાં હોવી જોઈએ, ઘરની અંદર હોવી જોઈએ. આપણી રહેણી છે, દિલની અંદર કશું ન હોવું જોઈએ, ધામ અને ધની સિવાય. હક ઓકે, હક બેઠે આય અંદર. રાજી મહારાજ અંદર આવીને બિરાજમાન થઈ ગયા. રાજી મહારાજ આવીને આપણા દિલની અંદર પણ બિરાજમાન થયા છે. પટ અર્થ દિએ સબ, પટ અર્થ દિએ સબ ખોલ. તો આ પટ આપણને ખોલ્યા છે, તો એ પણ ધનીએ આપણને ખોલીને બતાવી દીધા. વાણી દ્વારા આપણને કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો. આ પટ આપણા પણ ધનીએ ખોલી દીધા છે. એવું ના માનશો કે નથી ખોલ્યા. કોઈ પણ પ્રકારનો ઇલમથી આપણને તારતમ વાણીથી કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો નથી. હવે જો સંશય ન રહ્યો હોય તો પછી ધનીના દીદાર થવા જોઈએ, ધામ દેખાવું જોઈએ. તો અવરોધ છે કયો? સાચી જાગણી અને સાચું રાહ આ છે આપણી. અવરોધ છે કયો? દિલથી વિચારો તો આ સમજાય. એટલે કે છે ધની વારે ઘડે વિચાર વિચાર વિચાર્યો, આની પર તું વિચાર કર એમ કે છે. આની પર તું વિચાર કર. શું એવું છે કે જેને કારણે ધની નથી? વ્રજમાંથી રાસમાં ગયા ત્યારે શું કર્યું? વચનો ધનીએ કયા? વ્રજમાંથી જયારે રાસની અંદર ગયા ત્યારે ધનીએ વચનો કયા કે ભાઈ તમે ઘરે જાઓ, પાછી રાત્રે શું કરી રહ્યા છો? અહીં તો બધા જાનવર હશે, આ છે તે છે, તમને બીક લાગશે, તમારા ધની તમારા પતિ તમારી રાહ જોઈ રહ્યા છે. ઘણું બધું બતાવ્યું.
ત્યારે એમણે કહ્યું કે ના ભાઈ, હવે તો મને તમારા મનની અંદર માયાનો છાંટો તો નથી રહ્યો ને, એટલા માટે આ બધા વચનો કહ્યા. એમ અહીંયા પણ આપણને ધની આ બતાવી રહ્યા છે, ઇલમ આપીને હવે કે તમારી પાસે માયા છે કે નહીં, માયા દૂર થઈ જશે તો ધનીના અવશ્ય દીદાર થશે. ધની તો સહેરાગ સે પણ નજદીક છે, ધની સહેરાગ સે પણ નજદીક છે. हक बैठे आए अंदर पट अर्श दिए सब खोल, जो कही मार्फत मोहम्मद, जो कही मार्फत मोहम्मद, सोरू अल्लाह कहे सब बोल. કે જો કહી મારફત મોહમ્મદે, મારફત કોણે બતાવી? તો મોહમ્મદે. કોણ? કયા મોહમ્મદ? સ્વામી પ્રાણનાથજી. કારણ કે મારફતનું જ્ઞાન તો રસૂલ મોહમ્મદે કહ્યું હતું કે ગુપ્ત રાજે કોઈને તો બતાવીશ નહીં, કોઈને કહેવાની જરૂર નથી તારે, એમની પાસે પરમિશન નથી. તો મારફત કોણે કહી? તો મારફત છે સ્વામી પ્રાણનાથજી. હું આખીરના વખત આવીને હું બતાવીશ. તો સ્વામી પ્રાણનાથજી મારફત કે, એટલે જો કહી મારફત મોહમ્મદે, કે મારફતનું જ્ઞાન જે મોહમ્મદ સાહેબે જે આપણને બતાવ્યું, સ્વામી પ્રાણનાથજી આપણને જે બતાવ્યું, એ રૂહલ્લાહ કહે સબ બોલ. એ કોણ બતાવી રહ્યું છે? તો રૂહલ્લાહ. તો રૂહલ્લાહ કહે સબ બોલ. અહીંયા આગળ તો આ જે મારફતનું જ્ઞાન છે એ કોણ બતાવી રહ્યું છે? એટલે જો કહી મારફત મોહમ્મદે, કે રસૂલ સ્વામી પ્રાણનાથજીએ જે આ મારફતનું જ્ઞાન બતાવ્યું એ કોણે બતાવ્યું? એમ કે છે. તો કે જે સો રૂહ અલ્લાહ કહે, સો કે આ બધું જે જ્ઞાન છે, આ બધું જ્ઞાન રૂહ અલ્લાહ કહે સબ બોલ. હવે અહીંયા આગળનો અર્થ શું છે? અહીંયા આગળ બે અર્થ થાય, અહીંયા બે અર્થ થાય છે. હવે રૂહ અલ્લાહ કહે સબ બોલ, જાહેરી અર્થ લેશો ને તો આ રીતે સમજાશે. જાહેરી અર્થ, જાહેરી અર્થ શું છે? કે રૂહ અલ્લાહ કહે સબ બોલ, કે સ્વામી સામા મહારાણજી આ બધું બતાવી દીધું. એટલે સો રૂહ અલ્લાહ કહે સબ બોલ, કે આ બધું એમણે જણાવી દીધું, આ બધું કહી દીધું એમને સ્વામીજીએ, સામા મહારાણીજીએ. હવે તમે શું, આનો બીજો અર્થ શું છે? બાતુની અર્થ શું છે? કે મોહમ્મદે જે આ બધી વાત કરી, સો કહી મારફત મોહમ્મદે, એટલે સ્વામી પ્રાણનાથજીએ આ વાત કહી તો ખરી, પણ સ્વામી પ્રાણનાથજીની અંદર જે 5 શક્તિ બિરાજમાન છે, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, એ 5 શક્તિ તો આમાંથી કોણે કહી? તો કે સો રૂહ અલ્લાહ કહે. સો કઈ વાતો? કે સ્વામીજીએ જે બધી વાતો બતાવી એ કોણ બતાવી રહ્યું છે? તો રૂહ અલ્લાહ. હવે રૂહ અલ્લાહ એટલે રૂહ અલ્લાહ આવ્યું એટલે સમજ ન હોય તો કોઈ સામાજીને કહી દીધું, નામ બતાવી દીધું, પણ એ સામાજી નથી, એ સામાજી નથી. કોણ છે? તો રાજજી મહારાજનું જે આનંદ સ્વરૂપ જે છે, જે રૂહ અલ્લાહ સ્વરૂપે જેમને દીદાર આપ્યા હતા, એ સ્વરૂપ બતાવી રહ્યું છે. કે મારા તન પછી તારા તનની અંદર બેસીને જે લીલા કરવાના હતા છે, એ સ્વરૂપ બતાવી રહ્યું છે. એટલે કે જે સો રૂહ અલ્લાહ કહે સબ બોલ, સો રૂહ અલ્લાહ કહે સબ બોલ. કારણ કે ત્યાં આગળ પેલા અમને બધી નીંદ આપી, ચાવી આપી, તો એમને બધું દેખાવા લાગ્યું. પણ આ બધા બોલ કોણ બતાવી રહ્યું છે? તો કે છે રૂહ અલ્લાહ બતાવી રહ્યા છે 5મા દિવસની લીલાની અંદર. મારફતનું જ્ઞાન આવ્યું ક્યારે? હવે વિચારો કે કેમ સ્વામિનારાયણ જે બધું બતાવ્યું નહીં? મારફતનું જ્ઞાન આવ્યું ક્યારે? અવતરણ ક્યારે થયું? એ સામાજી હોવા છતાં, એ શ્યામા મહારાણીજી હોવા છતાં પણ એ બતાવ્યું નથી. તો કેમ નથી બતાવ્યું? પ્રશ્ન થાય ને, થવો જોઈએ. અવતરણ ન થયું, બતાવી કોણ રહ્યું છે? તો ધની ખુદ બતાવી રહ્યા છે.
મારફતનું જ્ઞાન. તો કેમ ન બતાવી શક્યા? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. કેમ ન બતાવી શક્યા? રૂહ અલ્લાહ મિસલ ગાય જે સામાજિક બધાને લઈને આવ્યા, પણ એ રૂહ અલ્લાહ અને આ રૂહ અલ્લાહ બંને જુદા છે. ખેલની અંદર બંને જુદા છે અને ખેલની અંદર એક છે. કેમ ન બતાવી શક્યા? આ મારફતનું જ્ઞાન જે છે એ કેમ ન બતાવી શક્યા? કારણ કે ધણીજી અંદર બિરાજમાન છે, છતાં ન બતાવી શકતા. તો કેમ ન બતાવી શક્યા? કારણ શું છે? રૂહ અલ્લાહ સામાજિક કેમ ન બતાવી શક્યા? એમને બતાવ્યું, મેં દેખાડ્યું બધું, પણ જાહેર ન કરી શક્યા, બતાવી ન શક્યા. તો કેમ? કારણ શું છે? જ્યારે 90,000 હરફ, સાંભળજો સુંદર સાથે, જ્યારે 90,000 હરફ સબે મહેરાત દર્શનની રાત્રિ, ત્યારે શું કહ્યું હતું એમણે? શું કહ્યું હતું? કે આ 30,000 હરફ તું ગુંજ રાખજે, હું જાતે આવીને જાહેર કરીશ. હું આવીને જાહેર કરીશ. અને એ સમયે રસૂલ મોહમ્મદે પણ કહ્યું હતું કે જ્યારે આવશે ત્યારે હું પણ એમની સાથે રહીશ, એમની સાથે હું રહીશ, એમની સાથે પણ હું આવીશ. અને આ સમયે જ્યારે આ ગુજ શબ્દ આપ્યા, જે મારફતનું જ્યારે જ્ઞાન આપ્યું, એ સમયે સામાજિક ક્યાં હતા? એમને તો કુલફ હતું. એમને તો કુલફ હતું. બહુ આ બધી બહુ બારીક વાતો છે. કેમ? જો શ્યામાજીને મારફતનું જ્ઞાન મળ્યું હોત, સુંદર સાથ, જો શ્યામાજીને મારફતનું જ્ઞાન મળ્યું હોત તો શું થાત? આના અંદર આની પર વિચાર કરો તો શું થાત? શ્યામાજી ધની વગર રહી શકત ખરા? વિચાર્યો. કેમ એમને કુંજી આપી? જાગૃત બુદ્ધિ એમને કેમ આપી? એ તો મારફતી હતા. તો મારફતી હોય તો એમને મારફતનું જ્ઞાન મળવું જોઈએ. પણ ના, એમને કુંજી આપી, જાગૃત બુદ્ધિ આપી. જાગૃત બુદ્ધિ કી આપી? એમને બધું દેખાવા લાગ્યું. પણ જે ઈશ્ક હતો એ ઈશ્કથી દૂર રહ્યા. અને જો ઈશ્ક મળ્યો હોત તો થાત શું? હવે એમને જો ઈશ્ક મળે, રૂહોને ઈશ્ક મળ્યો નથી. સાંભળજો, રૂહોને ઈશ્ક મળ્યો નથી અને એમને મળે તો શું થાય? કેવી પરિસ્થિતિ ઊભી થાય? સામાજી એક પલ માટે રહી ન શકે. સામાજી રહી ન શકે, જઈ નથી શકતા, પરમધામ જઈ ન શકે, રહી નથી શકતા. તો થાય શું? અને વિચાર કરો, શા માટે એમને પૂંજી મળી? શા માટે જાગૃત બુદ્ધ એમને મળી? શા માટે એમને નિજ બુદ્ધ ન મળી? તો મારફતી હતા. તો મારફતી હતા તો મારફતનું જ્ઞાન મળવું જોઈએ એમને. ન મળ્યું. તો કેમ ન મળ્યું? આની પર વિચાર કરો. જો મળ્યું હોત તો શું થાત? ન મળ્યું તો ન મળ્યું તો આ સ્થિતિ થઈ, આ સ્થિતિ સર્જાઈ. પણ મળ્યું હોત તો શું થાત? નથી મળ્યું તો શું થયું આપણને સમજ છે. પણ મળ્યું હોત તો શું થાત? આનો વિચાર કરો. અને એ કહી રહ્યા છે આગળ કે જો કહી મારફત મોહમ્મદે, જો કહી મારફત મોહમ્મદે, આખરી હકી સ્વરૂપ સ્વામી પ્રાણનાથજીએ બતાવી છે. એ બધું કોણ બતાવી રહ્યું છે? કે છે સો રૂહ અલ્લાહ કહે સબ બોલ, સો રૂહ અલ્લાહ કહે સબ બોલ. એટલે હવે એને બીજી રીતે કહી દો કે ભાઈ હવે તો જે આ બધા બોલ છે એને જાહેરિયત લો, તો ભાઈ આ બધા બોલ છે મારફતનું જ્ઞાન, એ મારફતનું જ્ઞાન બધું જ સામાજિકને સમજ પડી ગઈ.
બધી જ વાતો સાવજને આ સમજાયેલી હતી એમ કે છે. હા, તું પરમધામથી ઉતરી છે, તું પરમધામની છે, આ બધું કહ્યું તું, પણ મારફતની ડિટેલ નથી બતાવી. जो हुक्म किए नबी जाहिर, जो हुक्म किए नबी जाहिर, दूजे रखे रसूल पर अखत्यार, और गुंज रखे जो तीसरे, सो कहे रूह अल्लाह कर प्यार. આ ચોપાઈની અંદર એનું સ્પષ્ટીકરણ છે. જો હુકમ એ કહે નબી, નબી એ જાહેર. હવે હુકમ અને નબી કોણ છે? તો રાજ્ય મહારાજે જે કહ્યું એ રસૂલ મોહમ્મદે જાહેર કર્યું. એટલે કે જો હુકમે કિએ નબીએ જાહેર, કે રાજ્ય મહારાજના હુકમથી કે 30,000 તું જાહેર કરજે, 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 હું જ્યારે આવીશ ત્યારે બતાવીશ. આજે બતાવ્યું તું એ હુકમનું પાલન કર્યું કોણે? રસૂલ મોહમ્મદે. જો હુકમે કિએ નબીએ જાહેર, દૂજે રખે રસૂલ પર અખત્યાર. દૂજે રખે એટલે 30,000 જે જાહેર કરવાના હતા એ જાહેર કર્યા નબીએ. દૂજા રખે રસૂલ પર અખત્યાર, તને યોગ્ય લાગે એને તું આપજે. વાસ્તવની અંદર બધા સુંદર સાહેબ શું બતાવી રહ્યા છે? 90,000 હરફ છે ને, તો 3 સુરત બસરી મલકીને હકી, તો 3 સુરત રસૂલ સાહેબે 30,000 હરફ જાહેર કર્યા, બીજા 30,000 સામાજીએ જાહેર કર્યા, બીજા 30,000 સ્વયં પ્રાણજીએ જાહેર કર્યા. આ રીતે બતાવી રહ્યા છે. વાત આ સાચી નથી, આ સાચું નથી. સચ્ચાઈ કઈ છે એને સમજવા પ્રયત્ન કરો. આની પાછળનું કારણ શું છે? આની પાછળ આ કહેવાની પાછળનું કારણ શું છે? કે કોઈ સુંદર સાથ બતાવે છે અને પકડીને વળગીને બેસી જઈએ છીએ આપણે. પણ કેટલા ટકા સચ્ચાઈ છે એને સમજવા તો પ્રયત્ન કરો. એક સંસ્થાનું ઉદાહરણ આપો. મંદિરની અંદર બે સખી છે. એક સખીએ કહ્યું તને, એક સખીએ બીજીને કહ્યું કે ભાઈ તારા વિશે આ વ્યક્તિ આવું કહેતી હતી, આ બધી તારી આવી વાતો કરતી હતી. હવે એ સાચું પેલી માની બેસી રહે, સાચું માની કે ભાઈ આણે મને આવું કહ્યું, એની સાથે બોલવાનો સંબંધ બંધ કરી દીધો. પણ તે પેલી વ્યક્તિને જેને પૂછ્યું ખરું કે ભાઈ તું મને આવું શા માટે કહેતી હતી, એવું તો શું કારણ હતું, એની તપાસ કરી, એની સાથે બંધ કરી દીધો વ્યવહાર. બીજી સખી શું છે? એક સખીનો વ્યવહાર આવો છે. બીજી સખી શું કરે? તો કે છે જે એને કહ્યું તું લાવ જેને પૂછ્યા, તો એના મૂળ સુધી પહોંચે છે. એના મૂળ સુધી પહોંચે છે કે ભાઈ આ વાત આવી ક્યાંથી. આ બે ક્રિયાઓ છે. એ બે ક્રિયાઓ આપણે કરી રહ્યા છીએ. કે સુંદર સાથ જે છે એ સુંદર સાથે જે બતાવેલું છે, જે બતાવી રહ્યા છે, એને જાલીને પકડીને બેસી રહે છે અને એ સાચું માનીને ચાલી રહ્યા છે. હવે સાચું બચાવે છે કે ખોટું બતાવે છે એ તમે તમારા દિલ સાથે એને આનો કોઈ વિચાર નહીં કરવાનો. એટલે જે લાર જે બતાવી છે, કીડીની જે લાર, એક કીડી ચાલે એની પાછળ બધી કીડીઓ ચાલે. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડે. હવે જાતે વિચારો, જાતે મંથન કરો. ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે,
એમને જો નીંદ આપે તો આપણને નહીં કેમ આપે? ધણીની મહેર તો બધા પર એક સરખી છે. પણ આપણે ધણી સાથે બેસીને વાતો કરવાનો સમય નથી. આપણી પાસે ધણી સાથે બેસીને વાતો કરવાનો સમય નથી. આપણી આ વૃત્તિ છે. પરમધામની અંદર એક પલ એવી નથી કે ધણીથી અલગ થયા. અહીંયા આગળ એક પલ એવી નથી ધણી સાથે બેસીને વાતો કરી આપણે. ધણીના ઈશારા સમજવા પ્રયત્ન કરીએ. ક્યાંથી ધણી દીદાર આપે? એટલે જે ધણીના હુકમથી રસૂલ સાહેબને જે 30,000 હરબ જાહેર કરવાના હતા એ જાહેર કર્યા. એટલે હુકમ બજાવ્યો એમણે. નબીએ એમનો હુકમ બજાવ્યો અને જે 30,000 કહ્યા તને યોગ્ય લાગે એને તું આપજે. એટલે કે છે દૂજે રખે રસૂલ પર અખત્યા. દૂજે રખે રસૂલ પર અખત્યા. તને યોગ્ય લાગે એને તું આપજે. और गूंज रखे जो तीसरे, और गूंज रखे जो तीसरे. જે 30,000 જે ગૂંજ રાખવાના કહ્યા હતા એ જે ગૂંજ રાખવાના કહ્યા હતા એ કોણે ખોલ્યા? કે આખીરના વખતની અંદર રૂહ અલ્લાહે આવીને ખોલીને બતાવ્યા. એટલે કે જે સો કહે રૂહ અલ્લાહ કર પ્યાર, સો કહે રૂહ અલ્લાહ કર પ્યાર. કોણ કહી રહ્યું છે હવે? 30,000 હરફ રૂહ અલ્લાહ કોણ બતાવી રહ્યું છે? શ્યામા મહારાણીજી બતાવી રહ્યા છે કે રૂહ અલ્લાહ બતાવી રહ્યા છે? વિચાર્યો આની પર વિચાર કરો. તો શ્યામા મહારાણીજી આ કેમ ન બતાવી શક્યા? પ્રશ્ન થાય. આની અંદર ઘણા બધા પ્રશ્નો છે અને આની અંદર જ્યારે ઉતરશો ત્યારે સચ્ચાઈ ખબર પડશે કે રાજજી મહારાજ કયો ખેલ આપણી સાથે ખેલી રહ્યા છે. ધની આપણી સાથે કયો ખેલ ખેલી રહ્યા છે. શા માટે શામાજીને ન બતાવ્યા? એમના દિલની અંદર આવીને બિરાજમાન થયા છતાં પણ ન બતાવ્યા. એમને ખાલી ચાવી જ આપી. એમને પરમધામ બતાવ્યું. રાસની અંદર ડૂબાયા. તમે જુઓ, રાસની લીલાની અંદર ડૂબેલા છે પણ મારફતનું જે છે એ જાહેર કરતા બતાવ્યું છે, બતાવી રહ્યા છે. પેલા બતાવી રહ્યા છે, અહીંયા આગળ બધું જાહેર કરે છે. મારફત, આખી મારફત જાહેર કરે છે. એટલે આ જે ગૂંજ છે, और गूंज रखे जो तीसरे, और जो गूंज रखे जो तीसरे, सो कहे रूह अल्लाह कर प्यार, सो कहे रूह अल्लाह कर प्यार. તો આ જે ગૂંજ રાખ્યા છે તો એ ગૂંજ કેમ રાખ્યા ધનીએ? આવ્યા તો બતાવી દેવા જોઈએ. ન બતાવ્યા તો શા માટે ન બતાવ્યા? વિચારજો. अब कहूं रूह अल्लाह की, अब कहूं रूह अल्लाह की, जिन दई मोहम्मद साहिदी, मेरा दिल इनसे रोशन हुआ, पाई न्यामत बका दो की. સુંદર સાથ અહીંયા શું થાય છે કે રૂહ અલ્લાહની વાત કરે છે એટલે બધા સામા મહારાણી અર્થ લઈ લે છે. જાહેરી અર્થ છે. બાતુની અર્થ છે શું? કે આ બંને સ્વરૂપ જુદા જુદા છે. અને આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ ગફલતની અંદર રહેશો. જેમ રાજજી મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને જુદા છે અને બંને એક છે. લીલાની અંદર બંને જુદા છે. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ થઈને આ લીલા જોઈ રહ્યા છે. અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ થઈ અને આ લીલા જોઈ રહ્યા છે. અને એ રાજજી મહારાજ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લઈ આપણને ખેલ મૂલ મિલાઓમાં બેસીને બતાવી રહ્યા છે.
સત સ્વરૂપ પોતાના દિલની અંદર લે, પોતાના અંતસ્કરણનું સાહેબી બતાવી રહ્યા છે. હવે તો અક્ષરબ્રહ્મ છે, તો બતાવી કોણ? અક્ષરબ્રહ્મ તો ધ્યાનસ્થ છે, તો બતાવી કોણ રહ્યું છે? તો રાજી મહારાજ. પણ કયું સ્વરૂપ? કે સત્ય સ્વરૂપ પોતાના દિલની અંદર લીધું. એટલે પુરુષ એક લીલા લે, બંને જુદા છે અને બંને એક છે. એ જ રીતે શ્યામા મહારાણીજી પણ પરમધામની અંદર એમની પર તો આવરણ છે, પડદો છે, પુલક છે. કેવી રીતે બતાવી શકે? વિચાર્યો, આની પર વિચાર કરો. તો કયું સ્વરૂપ આવ્યું? શ્યામા મહારાણીજી તો અહીંયા આવેલા છે, ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ રાખ્યું છે, એ તો અહીંયા આવેલા છે. હવે જો અહીંયા આવ્યા છે તો રોહલ્લા સ્વરૂપે આવ્યું કોણ? એમને દર્શન કોણે આપ્યા? કયા સ્વરૂપે આપ્યા? સામાજી તો અહીંયા આવેલા છે, તો જો સામાજી આવેલા હોય તો એમને દર્શન કોણે આપ્યા? તો રાજજી મહારાજે આપ્યા. તો રાજજી મહારાજે આપ્યા, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. પણ રાજજી મહારાજે આપ્યા હતા, કયા સ્વરૂપે આપ્યા? વિચારો, કયા સ્વરૂપે આવ્યા દર્શન? સત્ય સ્વરૂપે તો દર્શન આપી ન શકે સામાજીને. તો આનંદ સ્વરૂપે જે દર્શન આપ્યા, એ રાજજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એને આપણે રૂહલ્લા કહીએ છીએ. અને એ જે રૂહલ્લા છે એ આ રૂહલ્લા બધું જાહેર કરીને બતાવી રહ્યા છે. એ જે સ્વરૂપ છે. એટલે અબ કહું રૂહ અલ્લાહ કી, જીને દઈ મોહમ્મદ સાહેદી. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે આખિરના વખત આવશે, આખિરના વખત આવશે. ગવાહી આપી હતી, મોહમ્મદ સાહેબે ગવાહી આપી કે ખુદ આવીને આ બધું જાહેર કરશે. મોહમ્મદ સાહેબે કહ્યું, અને હું પણ એમની સાથે હઈશ. જ્યાં સુધી બસરી મલકીને હકી એક સ્વરૂપ એક જગ્યાએ ભેગી ન થાય ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ બને નહીં. ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ, રાજજી મહારાજનું પૂર્ણ સ્વરૂપ ન બને. અને એ ત્રણ સ્વરૂપો, બસરી મલકીને હકી. હકી સ્વરૂપ શું છે? એ ચિદગન સ્વરૂપ છે, ધનના હુકમનું સ્વરૂપ છે. એટલે આપણે શું કહીએ છીએ? પાંચ શક્તિની અંદર કહીએ છીએ શું? કે શામાજીની આત્મ, અક્ષરની આત્મ, હુકમનું સ્વરૂપ. એ હુકમનું સ્વરૂપ એ જ ચિદગન સ્વરૂપ છે. અને જબરાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ ચિદગન સ્વરૂપ છે. પહેચાન કરો. બંને નહીં તો શામાજીની આત્મ અને અક્ષરની આત્મ એક સાથે રહી ન શકે, શક્ય નથી. અને જો એ રહી શકતી હોત સાથે, તો સામાજીની અંદર આ લીલા થઈ હોત. જાગણી મારાથી કરાવો, એનો પડુત્તર તરત મળી ગયો હોત. જાગણી એમનાથી થઈ હોત, પણ જાગણી એમનાથી ન થઈ એની પાછળનું કારણ મેઇન આ છે. अब कहूं रूह अल्लाह की, जीने दई मोहम्मद साहिदी. मेरा दिल इनसे रोशन हुआ, मेरा दिल इनसे रोशन हुआ. કોણ બતાવી રહ્યું છે? સ્વામીજી બતાવી રહ્યા છે. પાંચે પાંચ શક્તિ આવી ગઈ, મારું દિલ આનાથી રોશન થઈ ગયું. બધું જ આખું પરમધામ ધામની બધી જ લીલાઓ દેખાવો. અને એ જ પાંચમા દિવસની લીલાની અંદર જે શક્તિ હતી, એ બધી જ શક્તિ છઠ્ઠા દિવસની લીલાની અંદર એક મોમિનની અંદર છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આ બધી જ શક્તિ છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. આપણી પાસે જાગૃત બુદ્ધ છે, આપણી પાસે નિજ બુદ્ધ છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. મેરી રૂહ તું, તારે શું જોઈએ છે? મેરી રૂહ તું, આંખે ખોલ. ખરા દિલથી આપણે ધનીને પુકારીશું તો 10 વાર હાજી હાજી કરશે. ધની આપણે સહેરાગથી પણ નજદીક છે. ધની સહેરાગથી પણ નજદીક છે. શું જોઈએ છે? આપણે નથી પહેચાનતા. અને પાછા આપણે જયારે બતાવીએ ત્યારે કે છે તો આપણે બધા મહામતી થઈ ગયા. બસ આ પ્રશ્ન કરે છે. આપણે બધા મહામતી થઈ ગયા. જો આપણે મહામતી ન થઈ ગયા હોત તો રાજજી મહારાજે શા માટે કહ્યું મેરા અર્શ દિલ મોમીન?
સબવિધ વતન સહિત આવેલા છે, સબવિધ વતન સહિત આવેલા છે ધની. અને એ આપણા દિલની અંદર બિરાજમાન થયા તો એ શક્તિ આપણી પાસે છે કે નથી? વિચાર કરો. પણ એને તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? એ શક્તિની પહેચાન આપણને ન થાય એમાં વાંક કોનો? એટલે જ ધની કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છે? જેમણે આંખો ખોલી છે એમને આ મળ્યું છે, જેમણે નથી ખોલી એમને નથી મળ્યું. ઇલમની અંદર ફરી રહ્યા છે. અને જેમણે આંખો ખોલીને જોયું છે, જે પરમહંસ થઈ ગયા, જો તમે બધાને મળ્યું છે. આ જો આ ધનીએ ન કર્યું હોત તો શું થાત? એક આ બીજો પ્રશ્ન. ઇન્દ્રાવતી સખીને જે મળ્યું, ઇન્દ્રાવતીના સખીના દિલની અંદર બિરાજમાન ધની થયા, અને જો ધની આપણા દિલની અંદર બિરાજમાન ન થયા હોત તો શું થાત? તો પરમધામની અંદર જઈ અને આપણે ઝઘડો કર્યો હોત ધની સાથે. આમાં કોઈ સંશય નથી. જેમ રાસની અંદર કેસરભાઈ અને ઇન્દ્રાવતીજીનો ઝઘડો તમે જુઓ, રાસની અંદર ધનીએ શું કર્યું પછી? કે ઇન્દ્રાવતીને કહે છે હવે તું બહુ રમી રહી, હવે તો તું અમને આપ સોંપ. કેસરભાઈ કહી રહે છે, ઝઘડી રહ્યા છે, રાજ્યમાં રાજ ઉભા જોયા કરે છે. પછી અનેક તન ધારણ કરી અને એક એક સખીને આ સુખ આપી રહ્યા છે. ઇન્દ્રાવતી કે મારો મારી પાસે છે, કેસરભાઈ કે મને મળી ગયો. બધી સખીઓને આ રીતે સુખ આપી રહ્યા છે. અને એ સુખ જાગણી બ્રહ્માંડની અંદર અત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને આપી રહ્યા છે, પણ આપણે નથી એની પહેચાન કરતા. એ બધા જ સુખ જે ઇન્દ્રાવતીને મળ્યા એ બધા જ સુખ આપણને મળી રહ્યા છે, પણ આપણી દ્રષ્ટિ જે માયાની અંદર છે એને કારણે આપણે લઈ નથી શકતા. આપણી દ્રષ્ટિ માયામાં છે. તો મેરા દિલ ઇનસે રોશન હુઆ. હવે વિચારો કે એ દિલ સ્વામીજી બતાવી રહ્યા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણું દિલ રોશન થયું કે ન થયું? વિચારો. अब कहूं रूह अल्लाह की जिन्हें दई मोहम्मद साहिदी, मेरा दिल इनसे रोशन हुआ, पाई न्यामत बका दो की, पाई न्यामत बका दो. કયા બકા બે? તો અક્ષરધામ અને પરમધામની આ બધી જ સમજ અને સુધ આપણને પડી ગઈ. હવે પડી છે આપણને? વિચારો જાતે. હવે દિલની અંદર આ પ્રશ્ન કરો. આપણને આ નિધ મળી છે? આપણું દિલ રોશન થયું છે? સ્વામીજી બતાવી રહ્યા છે ત્યાં આગળ, આપણે અહીંયા બતાવો છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બધી નિધ આપણને મળી છે? ધનીના દીદાર થાય છે, ધામ દેખાય છે. ઇન્દ્રાવતીને જે બધા પ્રશ્નો થયા હતા એ બધા જ પ્રશ્નો આપણને થયા. એમણે એટલી કસણી કરી તો થયા, બધું મળ્યું એમને. આપણે વગર કસણીએ મળેલું છે, ખાલી જોવાનું જ છે. તેમ છતાં આપણે જોઈ નથી શકતા. તેમ છતાં આપણે જોઈ નથી શકતા. હવે વોક કોનો? અને છતાં કહે છે ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કહે છે હું કેટલી મહેર કરું? એટલે કે ધનીએ શું કહ્યું? મેં તો મેરા દઈ ચુકી, પણ તूने ન પહેચાના તો મેં ક્યાં કરું? તूने ન લિયા, શું કરીએ? વોક કોનો છે? અને છતાં ધનીની હજુ ધની પાસે માગી રહ્યા છે, ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કહે છે હવે શું મહેર કરું? મારી પાસે કશું નથી રહ્યું. જે કંઈક છે તારી પાસે છે. મેં કહ્યું કે મારી પાસે કશું નથી રહ્યું, જે કંઈક છે તારી પાસે છે, તું જે કરે ખરી. અહીંયા આગળ ધનીની મહેર નથી. અહીંયા આગળ ધનીની મહેર નથી. આ સ્ટેજ પર ધનીની મહેર નથી. કારણ કે ધનીની જે મહેર હતી બધી આપી દીધી. હવે શું કરે ધની? ધની તો રાજને બેઠા છે, મારી રૂહ ક્યારે આવે તો એને હું ઈશ્ક આપું, એને હું આલિંગન આપું. એટલે કે જે ખરા દિલથી મને એક વાર તું પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. અને છતાં પણ આપણે દિલથી પુકારવા જ નથી માંગતા. ત્યાં સમય નથી ને આપણી પાસે. આપણી પાસે સમય નથી એના માટે. પરમધામ જવું છે પણ આ સમય નથી આપણી પાસે. શું કરીશું?
પરમધામ જવું છે, હા, પણ ખરા દિલથી પુકારવા માટેનો સમય નથી. દિલ ક્યાં આપીને બેઠા છીએ? જો દિલ અહીંયા ધનીને આપ્યું હોત તો આપણી પાસે સમય હોત. પહેલી પ્રાયોરિટી મારા ધની સાથે છે. જાતે વિચારો, છે? રહેણી આ રીતે બદલાય આપણી. આપણે પ્રાયોરિટી કોને પહેલી આપી છે? વિચાર કરો જાતે. આ બધા જૂઠ છે, આ બધા મગરમચ્છો છે. સમજો આજે ને કાલે સમજાશે, અને તે સમયે બહુ દેર થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે. જેટલું વહેલા સમજો એટલું તમારા હિતમાં છે, આપણા હિતમાં છે. જેમ ધની આપણને કુવામાં લટકાયેલા છે, એમ આ તો અને દોરડું પણ પકડી રાખ્યું છે ધની. એવું નથી કે ખાલી આ બતાવ્યું બ્રહ્માંડ, ઉતાર્યા છે અને દોરડું પકડી રાખ્યું છે, પણ આ જે તમે જેને વળગી રહ્યા છો ને, એ કુવામાં ઉતારીને દોરડું કાપી નાખશે. કુવામાં ઉતારીને દોરડું કાપી નાખશે, તમારી હામુય નહીં જોવે. વિચાર ચેત શકો સોચેતીઓ. એના કારણે આપણે અખંડ ધનીને ભૂલીને બેઠા છીએ. એના કારણે આપણે આ સુખ ગુમાવી રહ્યા છીએ. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. અબ કહું રૂહ અલ્લાહ કી, જીને દઈ મોહમ્મદ સાહિદી, मेरा दिल इनसे रोशन हुआ, पाई न्यामत बका दो की, पाई न्यामत बका दो की, बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.